નાની ઉંમરના કોઈ દર્દી આવે છે ઘૂંટણનો દુખાવો લઈને, તો એના માટે પણ રિપ્લેસમેન્ટ જ એક ઓપ્શન છે કે કોઈ બીજી પણ ઓપ્શન્સ છે એની પાસે? ના મેડમ, એકચ્યુઅલી જ્યારે નાની ઉંમરના દર્દીઓ ઘૂંટણના દુખાવા સાથે આવે છે ત્યારે અમારે એ જાણવું બહુ જ જરૂરી હોય છે કે એને ઘૂંટણનો દુખાવો શા માટે થાય છે. એકચ્યુઅલી મોટે ભાગના નાની ઉંમરના દર્દીઓ જ્યારે ઘૂંટણના દુખાવા સાથે આવે છે તેમને ઘૂંટણની ગાદીઓમાં ડેમેજ થયેલું હોય છે. અને ઘણીવાર કેવું હોય કે ઓબેસ પેશન્ટ હોય, ઓછી હાઇટવાળા પેશન્ટ હોય, એ લોકોને ઘૂંટણ એમના વળી ગયેલા હોય છે. એના કારણે પણ ઘણીવાર ઘૂંટણના દુખાવા થતા હોય છે. તો આવા પેશન્ટોને અમે MRI કરાવીએ છીએ. એમાં આપણને ખબર પડે છે કે ઘૂંટણમાં ગાદી કેટલી ડેમેજ છે અને એનો પગ એક સ્કેનોગ્રામ કરીને રિપોર્ટ કરાવે, એમાં આપણને ખબર પડે કે એનો પગ કેટલો ક્રોસ છે. તો એના આધાર ઉપર અમે ઘૂંટણની ગાદીનું અને પગ સીધો કરવાનું ઓપરેશન કરતા હોઈએ છીએ. નાની ઉંમરના દર્દીઓને ની રિપ્લેસમેન્ટની સલાહ આપવામાં નથી આવતી અને જો એ પેશન્ટ ટાઈમસર આ ઓપરેશન કરાવી નાખે છે તો એને કદાચ ફ્યુચરમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી બહુ લાંબા ગાળા પછી કરાવવાની જરૂરિયાત પડે. પણ જો એને ઇગ્નોર કરી અને પેશન્ટ આમનામ જ દુખાવા સાથે સહન કરે છે, મેડિસિન લઈને સહન કરે છે, તો એવા દર્દીઓને બહુ નાની ઉંમરમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવું પડે. Also available on YouTube, Spotify, Amazon Music, and Apple Music.